હેલો એવરીવન, શુભમ સ્કૂલ દ્વારા આયોજિત આ ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7ના અંગ્રેજી વિષયમાં સેકન્ડ યુનિટ છે એની એક્ટિવિટી 781 બ્લો છે તેનો અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે સ્ટોરી જોઈએ. ગોપાલ નામનો એક છોકરો હોય છે. ગોપાલ નામનો જે છોકરો છે એને જલેબી બહુ જ ભાવે છે. આપણને બધાને પણ કંઈક સ્વીટ ભાવતું હોય, બરાબર છે ને? તો એવી જ રીતે જે ગોપાલ નામનો એક નાનો છોકરો છે તેને જલેબી બહુ જ ભાવે. તેણે એક દિવસ થોડી જલેબીઓ છે તે ખરીદી. હવે તમને ખબર જ છે કે આપણા ઘરે કાંઈક સ્વીટ આવ્યું હોય અને જો 2 મિનિટ ખુલ્લું રાખી દઈએ આપણે તો શું થાય છે? યસ, કીડીઓ આવી જશે, કાં તો જે માખીઓ હોય તે ઉપર બણબણ કરવા લાગશે, બરાબર છે? તો આવી જ રીતે જે ગોપાલે જલેબીઓ ખરીદી એ જલેબીની ઉપર પણ માખી છે એ બઝિંગ કરવા લાગી. બઝિંગ એટલે શું? તો કે જે માખી છે એને કહેવાય ફ્લાઇઝ છે એનું જે સાઉન્ડ હોય એને શું કહેવાય? બઝિંગ. તો આવી જ રીતે ગોપાલે જે થોડીક જલેબીઓ ખરીદી એની ઉપર ફ્લાઇઝ છે એ બઝિંગ કરવા લાગી. આ જોઈને ગોપાલે કીધું, ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ દૂર ચાલી જાઓ. પરંતુ એ થોડી સમજે, એ જતી નથી, એ તો ત્યાં ને ત્યાં રહે છે. હવે ગોપાલે શું કર્યું? ગોપાલને ગુસ્સો આવ્યો એટલે એને એક જ ઘામાં 7 માખીને મારી નાખી. એક ઘામાં 7, એવું જ આપણું સ્ટોરીનું ટાઇટલ છે 781 બ્લો. 7 એટલે કે 7, 81 બ્લો એટલે કે એક જ ઘામાં, એક જ વારમાં ગોપાલને ગુસ્સો આવે છે એટલે તેણે 7 માખીઓને મારી નાખી. હવે એણે 7 માખીને મારી નાખી એટલે ગોપાલ છે એ પોતાની જાતને બ્રેવ સમજવા લાગે છે કે અરે વાહ, હું તો બહુ જ બ્રેવ છું, મેં તો એક ઘામાં 7 માખીને મારી નાખી. અને પછી તે શું કરે છે? પોતે એક સરસ મજાનો મોટો એવો બેલ્ટ બનાવે છે અને એ બેલ્ટની ઉપર લખે છે 781 બ્લો. હવે ગામ લોકોને ખબર નથી કે ગોપાલે માખી જ મારેલી છે. ખરેખર ગોપાલે આવી રીતે બેલ્ટ બાંધેલો હતો એટલે ગામ લોકો છે એ શું સમજે છે કે ગોપાલે એક ઘામાં 7 માર્યા. એને ખબર નથી કે એક ઘામાં એણે 7 માખીને મારેલી છે. હવે આ વાત છે ધીરે ધીરે રાજા સુધી પણ ફેલાઈ જાય છે અને રાજાને આ વાતની ખબર પડે છે. એટલે રાજા કે આટલું બધું બ્રેવ બોય કોણ છે? મારે એને મળવું છે. એટલે રાજા છે એ ગોપાલને એકવાર મળવા બોલાવે છે. રાજા ગોપાલને મળવા બોલાવે છે ત્યારે પૂછે છે, શું ગોપાલ આ સાચી વાત છે કે તે એક ઘામાં 7 માર્યા? ગોપાલ કે હા, એક ઘામાં 7 માર્યા. ક્લિયર નથી કરતો કે એક ઘામાં 7 માખીને મારેલી છે. એટલા માટે રાજા છે એ સમજી લે છે કે એણે એક ઘામાં 7 માર્યા. હવે રાજા કહે છે કે ગોપાલ, શું તને ખબર છે કે આપણું જે આ રાજ્ય છે, આપણું આ કિંગડમ છે એમાં 2 ઘાતકી રાક્ષસો છે, એટલે કે ક્રિયોલ જાયન્ટ્સ છે. અને એ 2 ક્રિયોલ જાયન્ટ્સ છે એને પકડવા માટે ઘણી બધી મહેનત કરેલી છે ઘણા બધા લોકોએ, પરંતુ તે કોઈથી પકડાતા નથી. તે તો એક ઘામાં 7 માર્યા છે, તો રાક્ષસો તો માત્ર 2 જ છે. જો તું એને પકડી લઈશ અને એ રાક્ષસોને તું કિલ કરી નાખીશ, એટલે કે મારી નાખીશ, તો હું તને રીચ રિવોર્ડ આપીશ, એટલે કે મોટું ઇનામ આપીશ. હવે ગોપાલ છે એ ફસાયો, કારણ કે ગોપાલે ખરેખર શું મારેલું હતું? માખી. એ શું કહે છે રાજાને કે મેં એક ઘામાં 7 માર્યા. એટલે રાજાએ તેને આવડું મોટું કામ સોંપી દીધું, પણ ગોપાલને ખબર છે કે એ આ કામ કરી શકશે નહીં. પણ ગોપાલ છે એને લઈને આખા ગામ લોકોને, રાજાને, આ બધાની બહુ આશા હતી કે ખરેખર ગોપાલ છે એ આ કામ કરી શકશે. ગોપાલ છે એ વિચારે છે બહુ, અને પછી નક્કી કરે છે કે હા, હું આ કામ છે રાક્ષસોને પકડવાનું તે કરીશ. બહુ ભટકે છે, પર્વત ઉપર જાય છે, વેલીઝમાં એટલે કે ખીણમાં જાય છે, પણ તેમ છતાં એને ક્યાંય જ રાક્ષસો મળતા નથી. એટલે ગોપાલ છે એ એક દિવસ જંગલમાં ફરતો હોય છે. જ્યારે એ જંગલમાં ફરતો હોય છે ત્યારે ગોપાલને અચાનક જ એક ઝાડની નીચે રાક્ષસો જોવા મળે છે. ગોપાલ તો આ જોઈને બહુ જ ડરી જાય છે કે અરે, આ રાક્ષસો છે તો બહુ જ કદાવર છે, મીન્સ કે એનું શરીર જે છે એ તો બહુ મોટું છે, ખરેખર દેખાવમાં પણ એ નિર્હૃદયી છે, એટલે કે એકદમ ક્રુઅલ છે, ડરામણા છે.
અને ગોપાલ તો હજી યંગ બોય જ છે, નાનો છોકરો જ છે. એટલે ગોપાલ તો ડરી જાય છે અને તે શું કરે છે, હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, એટલે કે ઝાડની પાછળ છે તે પોતે છુપાઈ જાય છે. અને પછી વિચારે છે કે હું તો આ નહીં કરી શકું, પણ હું એવું શું કરીશ કે જે આ રાક્ષસો છે એને મારી નાખું. હવે ગોપાલ છે એ ઝાડની પાછળ છુપાઈને શું કરે છે, પથ્થરો હોય છે, પથ્થરો લે છે, સ્ટોન્સ લે છે અને બંને રાક્ષસોની તરફ છે પથ્થરો ફેંકે છે. બંને રાક્ષસોની તરફ પથ્થરો ફેંકે છે એટલે રાક્ષસો છે એ વિચારે છે જંગલમાં તો કોઈ છે નહીં. એને નથી ખબર ને રાક્ષસોને કે જંગલમાં ગોપાલ આવી ગયો છે અને ગોપાલ છુપાયેલો છે. એટલે રાક્ષસો વિચારે છે, પહેલા રાક્ષસે એને એવું લાગ્યું કે બીજા રાક્ષસે એને પથ્થર માર્યો અને બીજા રાક્ષસને શું થયું, પહેલા રાક્ષસે એને પથ્થર માર્યો. એટલે આમ બંને છે અંદરો અંદર ફાઇટ કરે છે અને તેઓ એટલી ગુસ્સેથી ફાઇટ કરે છે અને એટલી હદ સુધી તે લોકો ઝઘડે છે કે પોતાની જાતને ખુદ પોતે જ કિલ કરી નાખે છે, એટલે કે મારી નાખે છે. તો આમ આપણે જે કામ છે બુદ્ધિથી થતું હોય એ બુદ્ધિથી કરવાનું, બળથી કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. ચાલો આપણે સ્ટોરી સમજીએ. વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયે, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયે, ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ધેર વોઝ અ યંગ બોય, યાદ રાખજો યંગ બોય એટલે કે નાનો છોકરો. શું થશે, નાનો છોકરો. ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ એટલે કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. He liked, લાઈક કરવું એટલે શું થશે, ગમવું એવું તો થશે ને. અહીંયા લાઈક કરવું એટલે કે ભાવવું. કયા સેન્સમાં અહીંયા લેવાનું છે, લાઈક કરવું એટલે કે ભાવવું. હી કેના માટે યુઝ થયું છે, આગળ જે નામ આપેલું હોય તેના માટે જ હી યુઝ થયેલું હશે. તો આગળ કયું નામ આવ્યું છે, ગોપાલનું, તો ગોપાલ માટે અહીંયા હી યુઝ થયેલું છે. હી લાઇક્ડ જલેબીસ વેરી મચ. ગોપાલને જલેબીસ ખૂબ જ ભાવતી હતી. લાઇક્ડ એટલે શું થશે, ભાવતી હતી. વેરી મચ એટલે કે ખૂબ જ. ગોપાલને જલેબીઓ છે તે ખૂબ જ ભાવતી હતી. બોય છે એનું નામ શું છે, ગોપાલ. ગોપાલ છે એને શું ભાવે છે, ખૂબ જ, જલેબીસ. આગળ જોઈએ. વન ડે, એક જ દિવસે, he bought some fresh jalebis. One day he bought some fresh jalebis. Bought એટલે શું થશે, ખરીદ્યું. BOUGHT, bought. અને bought એટલે થશે ખરીદ્યું. BUY, બાય એટલે ખરીદવું અને બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ અને બોટ એટલે કે થશે ખરીદ્યું. વન ડે he bought some. સમ એટલે કે થોડી. સમ એટલે શું થશે, થોડી. ફ્રેશ એટલે કે તાજી. શું થાય, તાજી. એક દિવસ ગોપાલે થોડીક તાજી જલેબીઓ ખરીદી. ગોપાલે શું ખરીદ્યું હતું, ફ્રેશ જલેબીસ. ગોપાલને શું ભાવતું હતું, જલેબીસ. હી પુટ ધેમ ઇન અ ડીશ. PUT પુટ એટલે અહીંયા મૂકવું નહીં થાય, મૂક્યું થશે. કારણ કે તમે લોકો જોયું બરાબર છે કે અહીંયા બોટ ભૂતકાળનું રૂપ આપેલું હતું, તો એ બાયનું ભૂતકાળનું રૂપ થાય બોટ, પણ જે પુટ છે ને એનું ભૂતકાળનું રૂપ સેમ જ રહે છે. PUT પુટ એટલે વર્તમાનકાળનું રૂપ થાય અને PUT પુટ એટલે ભૂતકાળમાં પણ તે સ્પેલિંગ સેમ જ રહે છે. પણ જ્યારે સ્ટોરી ભૂતકાળમાં ચાલતી હોય ત્યારે PUT પુટ એટલે આપણે મૂક્યું એવા સેન્સમાં લેસી. He put them in a dish. અહીંયા ધેમ છે એ ફ્રેશ જલેબીઝ માટે આવ્યું છે કે ગોપાલે જે આ ફ્રેશ જલેબીઝ લીધી તેને કેમાં રાખી હતી, ઇન અ ડીશ એટલે કે એક થાળીમાં. ગોપાલે થોડીક જલેબી લીધી, તેણે કેમાં રાખી, થાળીમાં રાખી. આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી. આફ્ટર અ વાઇલ એટલે શું થશે, થોડા સમય પછી. He saw flies buzzing over the jalebis. He saw એટલે શું થશે, આપણે વિની સ્માઇલ નામનું જે ચેપ્ટર છે તેજસ્વીની એમાં જોયું હતું
સો છે કેનું ભૂતકાળનું રૂપ છે? સીનું. કેનું છે? સીનું. સી એટલે શું થાય? જોવું. તો સો એટલે કે જોયું. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી હી સો એટલે કે તેણે જોયું. શું જોયું? તો કે ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. એક એક વર્ડ જોઈએ. ફ્લાઇઝ એટલે શું થાય? માખીઓ. શું થશે? માખીઓ. FLY ફ્લાય એટલે એક જ માખી થાય. અહીંયા ઘણી બધી માખીઓ છે બઝિંગ કરતી હતી એટલા માટે ફ્લાઇઝ આ બહુવચન આપેલું છે. બઝિંગ કરવું એટલે કે ગણગણવું. શું થાય? ગણગણવું. જે માખી છે એનું જે બોલે એટલે કે એનું જે સાઉન્ડ હોય એને શું કહેવાય? બઝિંગ કરવું એટલે કે ગણગણવું. હી ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ઓવર ધ જલેબીઝ એટલે કે જલેબીની ઉપર. ગોપાલે જોયું કે માખીઓ છે એ જલેબીઝની ઉપર બઝિંગ કરી રહી હતી. એટલે કે જે માખીઓ છે જલેબીની ઉપર ઉડતી હતી અને ગણગણ કરતી હતી. આ જોઈને ગોપાલ શું બોલે છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગો એટલે કે જવું, અવે એટલે કે દૂર. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ડર્ટી ફ્લાઇઝ એટલે કે ગંદી માખીઓ. આપણને ખબર જ છે કે માખીઓ છે એ ગંદી હોય છે કારણ કે તે ગમે તે પ્લેસ ઉપર બેસીને ઉડતી આવતી હોય છે. સો ગોપાલ શું કહે છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ દૂર ચાલી જાઓ. હી સાઉટેડ બટ ધે ડીડન્ટ. હી સાઉટેડ. આવ્યું તો ને સાઉટેડ વર્ડ પણ. સાઉટેડ એટલે શું થાય? યસ, બૂમ પાડવી. ગોપાલ છે એ ઊંચા અવાજે બૂમ પાડીને કહે છે ગો અવે ડર્ટી ફ્લાઇઝ. પણ આ જે ગંદી માખીઓ છે એ જતી નથી. બટ ધે ડીડન્ટ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. હી કિલ્ડ. કિલ્ડ એટલે શું થશે? મારી નાખ્યું. શું થશે? મારી નાખ્યું. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. 7 ફ્લાઇઝ એટલે કે 7 માખીઓને. એટ વન બ્લો એટલે એક જ ઘામાં. એટ વન બ્લો એટલે શું થશે? એક ઘામાં. તેણે એક ઘામાં 7 માખીઓને મારી નાખી. ગોપાલે કેટલી માખીઓને મારેલી હતી? 7 માખીઓને. હી સેડ ટુ હિમસેલ્ફ. સેડ એટલે કે કહ્યું. તેણે પોતાની જ જાતને કહ્યું. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. વાવ, 7 એટ વન બ્લો. અરે એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે કે બહાદુર. કે હું તો ખૂબ જ બહાદુર છું. આઈ એમ વેરી બ્રેવ. આવું સેન્ટેન્સ કોણ બોલે છે? ગોપાલ ખુદ પોતે જ બોલે છે એટલે કે મનોમન બોલે છે. હી મેડ અ બિગ બેલ્ટ. મેડ એટલે કે બનાવ્યો. મેકનું ભૂતકાળનું રૂપ છે. મેડ એટલે શું થશે? બનાવ્યો. હી મેડ અ બિગ બેલ્ટ એટલે કે એક મોટો પટ્ટો. તેણે એક મોટો પટ્ટો બનાવ્યો. એન્ડ હી વ્રોટ. વ્રોટ છે એ રાઇટનું ભૂતકાળનું રૂપ છે. વ્રોટ એટલે કે લખ્યું. તેણે લખ્યું. શું લખ્યું એની ઉપર બેલ્ટમાં? 7 એટ વન બ્લો એટલે કે એક ઘામાં 7 એવું તેણે બેલ્ટની ઉપર લખ્યું. સેકન્ડ પેરેગ્રાફ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હર્ડ છે એ હિયરનું ભૂતકાળનું રૂપ છે. હિયર એટલે સાંભળવું ને હર્ડ એટલે કે સાંભળ્યું. રાજાએ ગોપાલના વિશે આ વાત સાંભળી કે એના રાજ્યમાં એક એવો બોય છે કે જે બહુ જ બ્રેવ છે ને એક ઘામાં 7 માર્યા. હી કોલ્ડ હિમ. અહીંયા હી છે એ કિંગ માટે યુઝ થયેલું છે. હી કોલ્ડ હિમ. કોલ્ડ એટલે કે બોલાવ્યો. હિમ છે એ ગોપાલ માટે યુઝ થયું છે. રાજાએ ગોપાલને બોલાવ્યો. એન્ડ સેડ અને કહ્યું. ગોપાલ યુ આર અ બ્રેવ બોય. તું તો એક બહાદુર છોકરો છે. રાજાએ શું કીધું? ગોપાલ તું તો એક બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. ડીડ યુ રિયલી કિલ. રિયલી એટલે શું થશે? ખરેખર. રિયલી એટલે કે ખરેખર. કિલ એટલે કે મારી નાખવું. શું તે ખરેખર એક ઘામાં 7 માર્યા? ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. શું તે ખરેખર એક ઘામાં 7 માર્યા છે? ગોપાલ સેડ. સેડ એટલે કે કહ્યું. ગોપાલે કહ્યું. યસ યોર મજેસ્ટી આઈ ડીડ. હા હા મહારાજ મેં માર્યા.
ધ કિંગ સેડ, રાજાએ કહ્યું. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું. યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. યુ નો, જો અહીંયા તમને લોકોને આપેલું છે નો, એમાં જે કે છે એ સાયલેન્ટ છે, એનો ઉચ્ચાર થાય નહીં. શું તું જાણે છે? ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ. 2 એટલે કે 2, ક્રુઅલ એટલે કે ઘાતકી, ક્રૂર, નિર્હૃદય. નિર્હૃદય એટલે શું થાય? લાગણી વિનાના. બરાબર છે. ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. અવર કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં. આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ. ટ્રબલ કરવું એટલે શું થાય? તો કે હેરાન કરવું. ટ્રબલ કરવું એટલે કે હેરાન કરવું. અહીંયા ધે કેના માટે યુઝ થયેલું છે? તો કે જે રાક્ષસો છે જાયન્ટ્સ, એના માટે થઈને. ધે ટ્રબલ પીપલ. તે છે માણસોને હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? જાયન્ટ્સ. જાયન્ટ્સ કેવા છે? ક્રુઅલ છે. કેવા છે? ક્રુઅલ. ક્રુઅલ એટલે શું થશે? ઘાતકી. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. ધેર ઇઝ નો વન. નો વન એટલે શું? કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે એને કેચ કરી શકે કે એને કિલ કરી શકે. એટલે કે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કોઈ પણ વ્યક્તિ એવું નથી કે એને કેચ કરે એટલે કે પકડી શકે. કેચ કરવું એટલે શું થાય? પકડવું કે મારી શકે. ઓકે, રાજાએ શું કીધું કે જે રાક્ષસો છે એ બધા જ માણસોને હેરાન કરે છે અને અત્યાર સુધી કોઈ એવું નથી કે આ રાક્ષસોને કેચ કરી શકે કે એને કિલ કરી શકે એટલે કે મારી શકે. ગોપાલ આસ્ક્ડ. ગોપાલે પૂછ્યું. આસ્ક્ડ એટલે શું થશે? પૂછ્યું. ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ડીડ એનીવન. એનીવન એટલે કે કોઈ પણ વ્યક્તિ. ડીડ એનીવન ટ્રાય એટલે કે ટ્રાય મીન્સ શું થાય? પ્રયત્ન કરવો. ટુ કેચ ધેમ બિફોર. બિફોર એટલે કે પહેલા. બિફોર એટલે શું થશે? પહેલા. ગોપાલે પૂછ્યું, શું મારી પહેલા કોઈએ પણ એટલે કે કોઈ બીજા વ્યક્તિએ આનો પ્રયત્ન કરેલો છે કે રાક્ષસને પકડવા જાય? તો કિંગ રિપ્લાઇડ. રાજાએ રિપ્લાઇડ આપ્યો. રિપ્લાઇડ આપવો એટલે શું થાય? ઉત્તર આપ્યો એટલે કે એને સામો આન્સર આપ્યો. ધ કિંગ રિપ્લાઇડ, યસ મેની પીપલ ટ્રાઇડ. યસ એટલે કે હા, મેની એટલે કે ઘણા. મેની એટલે શું થશે? ઘણા. યસ મેની પીપલ ટ્રાઇડ. ટ્રાઇડ એટલે કે પ્રયત્ન કરી ચૂક્યા હતા. ઘણા બધા માણસોએ આ ક્રુઅલ જાયન્ટ્સને પકડવાનો પ્રયત્ન કરેલો હતો. બટ પરંતુ ધે ફેલ્ડ. તેઓ નિષ્ફળ ગયા. એટલે કે કોઈનાથી, કોઈ પણ વ્યક્તિથી આ ક્રુઅલ જાયન્ટ્સ છે એ પકડાઈ શક્યા નથી. યુ આર અ બ્રેવ બોય. કોણ બોલે છે આ સેન્ટેન્સ? રાજા કહે છે કે ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. તું તો એક બહાદુર છોકરો છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. એટ અ ટાઈમ એટલે કે એક જ સમયે. યુ કિલ્ડ તે માર્યા છે 7 એટ અ ટાઈમ. તે એક જ સમયમાં એટલે કે એક જ સાથે 7ને માર્યા છે. તો તું તો બહુ જ બહાદુર છો. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. કે તે તો એક સાથે 7 માર્યા છે. તો રાક્ષસો તો માત્ર 2 જ છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. જાયન્ટ્સ એટલે શું થાય? રાક્ષસો. કે રાક્ષસો તો ઓનલી 2 એટલે કે માત્ર 2 જ છે. કિલ ધેમ, મારી નાખ એમને. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. તો એને જો મારી નાખીશ તો આઈ વિલ ગીવ યુ. વિલ આવેલું એટલે કે જો એને મારશે તો જ એને રીચ રિવોર્ડ આપશે. એટલા માટે અહીંયા વિલ આવેલું છે. આઈ વિલ ગીવ યુ. ગીવ એટલે કે આપીશ. શું આપીશ એને? રીચ રિવોર્ડ. રીચ રિવોર્ડ એટલે શું થાય? એક મોટું ઇનામ અથવા તો મોટો પુરસ્કાર. રાજા છે ગોપાલને શું કહે છે? જો ગોપાલ સાંભળ, તું એ રાક્ષસોને કિલ કરીશ એટલે કે મારી નાખીશ તો હું તને એક મોટું ઇનામ આપીશ. જેમ રાજાએ કીધું એમ કે ગોપાલ, હું તને એક મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ.
KNEW ન્યૂ છે એટલે શું થશે? જાણતો હતો. નોનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ એટલે જાણતો હતો. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ. એબલ એટલે શું થશે? સક્ષમ. એબલ એટલે શું થશે? સક્ષમ. He was not able to catch or kill giants. ગોપાલ છે એને ખબર હતી, ગોપાલ છે પહેલેથી જ જાણતો હતો કે તે આવડા મોટા રાક્ષસોને પકડવા માટે સક્ષમ છે નહીં. એટલે કે ગોપાલ છે તે રાક્ષસને પકડી કે મારી શકવાનો નથી. પણ આ વાત છે એ પ્રજાજનોને કે રાજાને ખબર હતી નહીં. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ had high hopes from him. But એટલે કે પરંતુ the king and the people, ખાસ યાદ રાખજો, high hopes એટલે કે ઊંચી આશા, એટલે કે વધુ પડતી આશા. had એટલે કે હતી. from him, him છે એક ગોપાલ માટે યુઝ થયેલું છે. but the king and the people had high hopes from him. રાજાને અને જે આ પીપલ એટલે કે બધા માણસો છે એ કિંગડમના એટલે કે રાજ્યના માણસો છે એ બધાને ગોપાલની વધુ પડતી જ આશા હતી. કારણ કે એ લોકો જાણતા ન હતા કે ખરેખર ગોપાલે માત્ર માખીઓને જ મારેલી છે. એને શું હતું કે ખરેખર એણે એક ઘામાં 7 માર્યા છે. એટલે એ બધાને ગોપાલ પ્રત્યે હવે કંઈક વધુ જ આશા હતી કે ગોપાલ છે એ આ કામ કરી શકશે. પણ ગોપાલ જાણતો હતો કે એ કરવા સક્ષમ નથી. કોને? ગોપાલ તરફથી ઊંચી આશા હતી કે આ કામ કરી શકશે. તેનો આન્સર શું આવશે? કિંગને અને પીપલને. હી થોટ. થોટ એટલે શું થશે? વિચાર્યું. થોટ એટલે શું થશે? વિચાર્યું. થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબા સમય સુધી આ બાબત પર વિચાર કર્યો કે તે શું કરે. રાજાને હા પાડે કે ના પાડે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. ગોપાલે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. વેન્ટ છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે. વેન્ટ એટલે કે ગયો. આઉટ એટલે કે બહાર. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. ઇન સર્ચ ઓફ એટલે શું થશે? ની શોધમાં. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પહેલાં ગોપાલે વિચાર્યું લાંબા સમય સુધી એન્ડ પછી શું થયું તો કે ગોપાલ છે એ જાયન્ટ્સ એટલે કે રાક્ષસોની શોધવા માટે બહાર ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. વોન્ડર્ડ એટલે શું થશે? વોન્ડર્ડ એટલે કે ભટક્યો અથવા તો રખડ્યો. વોન્ડર્ડ એટલે ભટક્યો અથવા તો રખડ્યો. હિયર એન્ડ ધેર એટલે કે હિયર એટલે અહીંયા અને ધેર એટલે કે ત્યાં. ગોપાલ છે એ અહીંયા ત્યાં એટલે કે આમ તેમ બધી જ બાજુ રખડ્યો. હી રોમ્ડ. અગેન અહીંયા રોમ્ડ એટલે પણ શું થશે? રખડ્યો અથવા તો ભટક્યો. તો આમ આ જે રોમ્ડ છે અને વોન્ડર્ડ છે એ બંને સમાનાર્થી શબ્દ છે. રોમ્ડ અને વોન્ડર્ડ. કેમ કે બેના મિનિંગ શું થાય છે? ભટક્યો અથવા તો રખડ્યો. તો આમ હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. હી રોમ્ડ એટલે કે ગોપાલ છે તે રખડ્યો. ક્યાં રખડ્યો? ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. માઉન્ટેન્સ એટલે કે પર્વતો એન્ડ વેલીઝ એટલે કે ખીણ. તો આમ ગોપાલ છે પર્વતવાળા પ્રદેશમાં, ખીણ હોય તે પ્રદેશમાં બધી જ બાજુએ રખડ્યો, ભટક્યો, પણ હી ફેલ્ડ એટલે કે તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ થોડાક સમય પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. ગોઈંગ એટલે જઈ રહ્યો હતો, થ્રુ એટલે કે માંથી. થોડા દિવસ પછી, અત્યાર સુધી ગોપાલને હજી રાક્ષસો મળ્યા નહીં. પર્વતોમાં રખડ્યો, ખીણમાં રખડ્યો, પણ એને રાક્ષસ મળતા નથી. ત્યારબાદ થોડા સમય પછી, થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે થશે જંગલ અથવા તો વન. ગોપાલ છે એ થોડાક દિવસો પછી ફોરેસ્ટમાં જતો હતો, ફોરેસ્ટમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. ક્યાં હતા જાયન્ટ્સ?
ફોરેસ્ટમાં એટલે કે જંગલમાં હતા. હી સો એટલે કે જોયા, ધ જાયન્ટ્સ એટલે કે રાક્ષસોને, અને ધેર એટલે કે ત્યાં. ગોપાલે રાક્ષસોને ફોરેસ્ટની અંદર જોયા. ધે વર અંડર અ ટ્રી. રાક્ષસો ક્યાં હતા? તો કે અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે. રાક્ષસો ફોરેસ્ટની અંદર એક ઝાડ હતું તેની નીચે બેઠેલા હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે કે ડરી જવું. ગોપાલને બીક લાગી. ગોપાલ છે તો ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જ જાતને કહ્યું એટલે કે મનોમન વિચાર્યું, ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. કે આ જાયન્ટ્સ છે એ તો ખરેખર કેવા છે? હ્યુજ છે. હ્યુજ એટલે કે વિશાળ છે, મોટા છે. એનું શરીર છે એ કેવું છે? મોટું છે. એટલે કે આ રાક્ષસો તો ખરેખર બહુ જ મોટા છે, કેમ કે ગોપાલ તો હજી યંગ બોય છે, તો નાનો છોકરો છે. ધે લુક ક્રુઅલ ટુ. લુક એટલે કે દેખાવ. તે દેખાવમાં પણ ક્રુઅલ છે. ક્રુઅલ એટલે કે ઘાતકી. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કે કામ અથવા તો કાર્ય. કે આ જે રાજાએ મને કામ સોંપેલું છે એ તો રિયલી કેવું છે? ટફ છે. ટફ એટલે કેવું થશે? અઘરું છે, કઠિન છે, મુશ્કેલ છે. તમને જે યાદ રહે તે લખજો. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. આઈ કાન્ટ, ગોપાલ છે એ બોલે છે કે આઈ કાન્ટ, હું નહીં કરી શકું. શું નહીં કરી શકે? ફાઇટ એટલે કે લડાઈ. વિથ ધેમ એટલે કે જે આ બે ક્રુઅલ જાયન્ટ્સ છે ને, બે ઘાતકી રાક્ષસો, તેના માટે આવેલું છે. ગોપાલ બોલે છે આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, કે હું તો આ રાક્ષસોની સામે લડી શકીશ નહીં. આ સેન્ટેન્સ કોણ બોલ્યું? ગોપાલ. રાક્ષસો છે ક્યાં હતા? ફોરેસ્ટમાં, એક ટ્રીની નીચે. રાક્ષસો દેખાવમાં કેવા હતા? ક્રુઅલ હતા. કોને? ગોપાલ તરફથી ઊંચી એટલે કે વધુ પડતી જ આશા હતી, તો કે ધ કિંગ એન્ડ ધ પીપલ. નેક્સ્ટ જોઈએ. હી થોટ ફોર અ વાઇલ. થોટ એટલે કે વિચાર્યું. ફોર અ વાઇલ એટલે કે થોડા સમય સુધી. હી થોટ ફોર અ વાઇલ. ગોપાલે થોડા સમય સુધી વિચાર્યું કે હું શું કરું? આની સામે ફાઇટ કરીશ કે નહીં કરી શકું? હું વહી જાઉં અહીંયાથી કે શું કરું? આવું કંઈક વિચારે છે ગોપાલ. પછી શું કહે છે? આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન તો જરૂર કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે આવું મનોમન વિચાર્યું કે આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન જરૂર કરીશ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. હી થ્રુ. થ્રો એટલે શું થાય? ફેંક્યું. થ્રો એટલે કે ફેંકવું, તો થ્રુ એટલે કે ફેંક્યું. હી થ્રુ સમ સ્ટોન્સ. સમ એટલે કે થોડાક, સ્ટોન્સ એટલે કે પથ્થરો. તેણે વિચાર્યું કે હું પ્રયત્ન કરીશ, અને પછી એણે સરસ મજાની એક યુક્તિ અપનાવી કે હું ભલે એની સાથે ફાઇટ ન કરી શકું, પણ હું આ બંને રાક્ષસો છે એની વચ્ચે તો ફાઇટ જરૂર કરાવી શકું છું. પછી ગોપાલે શું કર્યું? હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. હી થ્રુ. થ્રુ એટલે કે ફેંક્યા. સમ સ્ટોન્સ એટલે કે થોડા પથ્થરો. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. ધેમ જાયન્ટ્સ માટે યુઝ થયેલું છે કે એણે જાયન્ટ્સની તરફ થોડાક પથ્થરો ફેંક્યા. એન્ડ અને હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હિડ એટલે શું થશે? છુપાઈ ગયો અથવા તો સંતાઈ ગયો. હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી એટલે બિહાઇન્ડ અ ટ્રી એટલે શું થશે? ઝાડની પાછળ એટલે કે વૃક્ષની પાછળ. ગોપાલે શું કર્યું? તો કે ગોપાલે બંને જે જાયન્ટ્સ હતા એની તરફ સ્ટોન્સ છે ફેંક્યા. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને તે ઝાડની પાછળ જઈને સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ. એક રાક્ષસ ગોટ અપ એટલે કે ઉઠ્યો. ગેટ અપનું ભૂતકાળનું રૂપ છે ગોટ અપ. ગોટ અપ એટલે કે ઉઠ્યો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક ધ અધર. એક રાક્ષસ છે તે ઉઠ્યો એટલે કે ઊભો થયો. એન્ડ આસ્ક્ડ. આસ્ક્ડ એટલે કે પૂછ્યું. ધ અધર. અધર એટલે કે બીજાને. જે પેલો રાક્ષસ હતો એણે બીજા રાક્ષસને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી?
શું તે થ્રો એટલે કે ફેંક્યા મારી તરફ, શું તે પથ્થરો ફેંક્યા? ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? એટ મી એટલે કે મારા તરફ. શું તે મારા તરફ પથ્થર ફેંક્યો? ધ અધર રિપ્લાઇડ, પહેલાએ પૂછ્યું એટલે બીજાએ એને રિપ્લાઇડ કર્યો એટલે કે ઉત્તર આપ્યો. નો આઈ ડીડન્ટ, કે ના મેં કર્યું નથી. યુ ડીડ ઇટ, તે મારી સાથે એવું કરેલું છે. હી શાઉટેડ, વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? વાય ડીડ યુ થ્રો એટલે કે ફેંક્યો સ્ટોન્સ એટ મી, મેં તો કાંઈ કર્યું નથી, તે મારી તરફ પથ્થર ફેંક્યો છે. અને પછી તેને ગુસ્સો આવી જાય છે, તે બૂમ પાડવા લાગે છે. હી શાઉટેડ, તેણે બૂમ પાડી. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? વાય એટલે કે શા માટે, ડીડ યુ થ્રો તે ફેંક્યો, સ્ટોન્સ એટલે કે પથ્થર, એટ મી એટલે કે મારી તરફ, શા માટે તે મારી તરફ પથ્થરને ફેંક્યો. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, જે પહેલો રાક્ષસ હતો એણે ઉત્તર આપ્યો એટલે કે રિપ્લાઇડ આપ્યો. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. આઈ ડીડ નોટ ડુ, ડુ મીન્સ શું થાય? કાર્ય કરવું. આ શું કે છે? આઈ ડીડ નોટ ડુ, મેં કંઈ જ કર્યું નથી. એનીથિંગ એટલે કંઈ પણ વસ્તુ, મેં કાંઈ જ વસ્તુ કરેલી નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, કે તે મારી તરફ પથ્થર ફેંક્યો છે. ધે બિગેન ટુ ફાઇટ, એક રાક્ષસ એમ કે તે માર્યું, તે ફેંક્યો, મેં નથી ફેંક્યો. આવી રીતે અંદર અંદર છે એ બંને લડાઈ કરવા લાગે છે. ધે એટલે કે તેઓ રાક્ષસો માટે યુઝ થયેલું છે. બિગેન એટલે કે શરૂ કર્યું, બિગિનનું ભૂતકાળનું રૂપ છે બિગેન. બિગેન એટલે શું થશે? શરૂ કર્યું. ટુ ફાઇટ એટલે કે લડવાનું. કોણ હવે છે ફાઇટ કરે છે? તો કે બંને રાક્ષસો પોતે અંદરો અંદર જ ફાઇટ કરવા લાગે છે. ધે બિગેન ટુ ફાઇટ. ધે ફોટ ફિયર્સલી, ફિયર્સલી એટલે કે ઉગ્રતાથી, ઉગ્રતાથી કે ખૂબ જ ગુસ્સેથી. ધે ફોટ, ફાઇટ આવ્યું એનું ભૂતકાળનું રૂપ છે ફોટ. ફોટ એટલે કે લડ્યા. ધે ફોટ ફિયર્સલી. હવે આ બંને જે ફાઇટ હતી બંનેની એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તે બંને ખરેખર ઉગ્રતાથી લડવા લાગ્યા હતા. એન્ડ કિલ્ડ ઈચ અધર, તે એટલે ઉગ્રતાથી લડે છે કે આખરે તેઓ બંને એકબીજાને જ મારી નાખે છે. ઈચ અધર એટલે કે એકબીજાને, કિલ્ડ એટલે કે મારી નાખ્યા. અહીંયા સ્ટોરી પૂરી થઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોયું ગોપાલે, ખબર હતી ગોપાલને કે એ આ કામ કરવા સક્ષમ નથી, પણ જો બુદ્ધિથી તમે કોઈ પણ કામ કરો ને તો એ જરૂર પોસિબલ બને જ છે ને તમે કોઈ પણ કામ હોય એ કરી જ શકો છો. થેન્ક યુ.